હવે આપણે જોઈશું ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 10મો શ્લોક. આ શ્લોક બહુ જ ચર્ચાસ્પદ છે, કારણ કે આમાં દુર્યોધન બંને સેનાઓની સરખામણી કરે છે. આ શ્લોકમાં દુર્યોધનનો અતિ આત્મવિશ્વાસ અને છૂપો ડર બંને એક સાથે બહાર આવે છે. દુર્યોધન કહે છે, ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલું આપણું આ સૈન્ય બધી જ રીતે અજય એટલે કે અપર્યાપ્ત એટલે કે જેની કોઈ સીમા નથી એટલું બધું મોટું છે. જ્યારે ભીમ દ્વારા રક્ષાયેલું આ પાંડવોનું સૈન્ય મર્યાદિત એટલે કે પર્યાપ્ત એટલે કે જીતી શકાય તેવું છે. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં દુર્યોધનની માનસિક સ્થિતિનું બહુ સુંદર વર્ણન કરે છે. દુર્યોધન અહીં પોતાની સેનાના સેનાપતિ ભીષ્મ પિતામહની સરખામણી પાંડવ સેનાના સેનાપતિ ભીમ સાથે કરે છે. દુર્યોધન જાણે છે કે ભીષ્મ પિતામહ મહાન યોદ્ધા છે અને તેમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એટલે એમની આગળ પાંડવોના સેનાપતિ ભીમ તો હજુ યુવાન અને બહુ નાના ગણાય. દુર્યોધન પોતાની જાતને આશ્વાસન આપવા માટે આ જોર જોરથી બોલે છે. દુર્યોધનને ભીમનો બહુ મોટો ડર હતો. ભીમે બાળપણમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે દુર્યોધન અને એના બધા જ ભાઈઓનો તે નાશ કરશે. દુર્યોધનને ડર હતો કે ભીમ પોતાની અસાધારણ શારીરિક શક્તિથી કૌરવ સેનાને કચડી નાખશે. લાઈફમાં ક્યારેક એવા ભ્રમમાં ન જીવવું કે મારી પાસે બહુ પૈસા છે, બહુ મોટી ટીમ છે, એટલા માટે હું જ જીતીશ. કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના અને ભીષ્મ પિતામહ જેવા અજય સેનાપતિ હોવા છતાં તેઓ હારી ગયા. સાધનોની સંખ્યા કરતાં સત્ય અને ન્યાયની તાકાત હંમેશા મોટી હોય છે. જો તમે અંદરથી ડરેલા હશો તો બહારથી ગમે તેટલા મજબૂત દેખાવાનો પ્રયત્ન કરશો પણ તમારો આત્મવિશ્વાસ તો ડગી જ જશે. હવે આપણે 11મા નંબરનો શ્લોક જોશું. દુર્યોધન પોતાની રાજનીતિ અને સેનાની સરખામણી પૂરી કરીને હવે પોતાની આખી આર્મીને એક મહત્વની વ્યૂહાત્મક આજ્ઞા આપે છે. તે સમજી ગયો છે કે આ યુદ્ધ જીતવા માટે સૌથી જરૂરી કડી કઈ છે. દુર્યોધન પોતાની સેનાના બધા જ યોદ્ધાઓને કહે છે, તેથી આપ સૌ પોતપોતાના મોરચે દ્રઢતાપૂર્વક ઊભા રહો અને બધી જ બાજુથી માત્ર પિતામહ ભીષ્મની રક્ષા કરો. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં રહેલી દુર્યોધનની લશ્કરી બુદ્ધિનું બહુ સુંદર વિશ્લેષણ કરે છે. દુર્યોધન અહીં ભીષ્મ પિતામહને કેન્દ્રમાં રાખીને આખી યોજના બનાવે છે. દુર્યોધન જાણે છે કે કૌરવ સેનાની અસલી તાકાત પિતામહ ભીષ્મ છે. જો ભીષ્મ પિતામહ અડીખમ ઊભા રહેશે તો કૌરવોને કોઈ હરાવી નહીં શકે. તેથી તે બાકીના બધા જ રાજાઓને આદેશ આપે છે કે તમે ગમે ત્યાં લડો પણ તમારું મુખ્ય ફોકસ પિતામહને ચારેય તરફથી પ્રોટેક્શન આપવાનું હોવું જોઈએ. દુર્યોધનના મનમાં એક વાત બહુ સ્પષ્ટ હતી કે પિતામહ ભીષ્મ ક્યારેય કોઈ સ્ત્રી કે નપુંસકની સામે શસ્ત્ર નહીં ઉપાડે અને પાંડવોની સેનામાં શિખંડી હાજર હતો, જેને અર્જુન પોતાની આગળ રાખીને ભીષ્મ ઉપર પ્રહાર કરી શકતો હતો. દુર્યોધન ઈચ્છતો હતો કે પાંડવો શિખંડીનો ઉપયોગ કરીને પિતામહ ઉપર કપટથી વાર ન કરી બેસે, માટે એમની સુરક્ષા સૌથી વધારે મજબૂત હોવી જોઈએ. હવે આપણે જોઈશું 12મા નંબરનો શ્લોક. દુર્યોધનની ચિંતા અને એની ગભરામણ જોઈને કૌરવ સેનાના સેનાપતિ વૃદ્ધ પિતામહ ભીષ્મ સમજી ગયા કે આ સમયે દુર્યોધનનું મનોબળ વધારવું બહુ જરૂરી છે. તેથી તેઓ યુદ્ધની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરતો એક પ્રચંડ નાદ કરે છે. ત્યાર પછી કુરુવંશના સૌથી મોટા અને પ્રતાપી પિતામહ ભીષ્મ તે દુર્યોધનના હૃદયમાં હર્ષ એટલે કે આનંદ અને આત્મવિશ્વાસ જગાડવા માટે સિંહની ગર્જના જેવો બહુ મોટો અવાજ કરીને પોતાનો શંખ જોરથી ફૂંક્યો. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં પિતામહ ભીષ્મની કરુણા અને એમની ફરજની ભાવનાનું બહુ સુંદર વર્ણન કરે છે. ભીષ્મ પિતામહ આખા કુરુવંશમાં સૌથી વયોવૃદ્ધ હતા. તેઓ જાણતા હતા કે દુર્યોધન અધર્મના માર્ગે છે અને આ યુદ્ધમાં કૌરવોની હાર નક્કી છે. છતાં એક સેનાપતિ તરીકે અને પોતાના પૌત્ર પ્રત્યેની ફરજના કારણે એમણે દુર્યોધનને નિરાશ ન થવા દીધો. એમણે સિંહ જેવી ગર્જના કરી તેથી દુર્યોધનનો ડર દૂર થાય. પ્રાચીન સમયમાં શંખ ફૂંકવો એ યુદ્ધની સત્તાવાર શરૂઆતનો સંકેત હતો. ભીષ્મ પિતામહે શંખ ફૂંકીને જાણે દુર્યોધનને કહ્યું, બેટા તું ચિંતા ન કર, ભલે પરિણામ ગમે તે આવે, હું મારો જીવ જોખમમાં મૂકીને પણ તારા માટે પૂરી તાકાતથી લડીશ. હવે આપણે જોઈશું 13મા નંબરનો શ્લોક. પિતામહ ભીષ્મનો શંખનાદ સાંભળી આખી કૌરવ સેના એટલા ઉત્સાહમાં આવી ગઈ કે આખા મેદાનમાં એક અદ્ભુત અને ભયાનક કોલાહલ શરૂ થઈ ગયો. ત્યાર પછી તરત જ ભીષ્મ પિતામહનો શંખ સાંભળીને કૌરવ સેનાના અસંખ્ય શંખો, નગારા, ઢોલ, મૃદંગ અને રણશિંગા એક સાથે વાગી ઉઠ્યા. તે બધાનો સંયુક્ત અવાજ અત્યંત ભયાનક થઈ ગયો. શીલ પ્રભુપાદ આ શ્લોક દ્વારા તે સમયના યુદ્ધના વાતાવરણને સજીવન કરે છે. પ્રાચીન ભારતમાં જ્યારે યુદ્ધ થતું ત્યારે વાતાવરણને જોશીલું બનાવવા માટે અલગ અલગ પ્રકારના વાદ્યો વગાડવામાં આવતા હતા. ભેર્ય એટલે મોટા નગારા જે લાકડાની દાંડીથી વગાડાતા. પણવ અને આનક એટલે ઢોલ અને મૃદંગ જેવા વાદ્યો.
ગોમુખ એટલે ગાયના મોઢા જેવા આકારના રણશિંગડા. જ્યારે 11 અક્ષૌહિણી સેનાના હજારો વાદ્યો એક સેકન્ડમાં એક સાથે વાગ્યા ત્યારે એ અવાજ એટલો બધો પ્રચંડ હતો કે કૌરવોને લાગ્યું કે એમણે પાંડવોને જાણે હરાવી દીધા છે. પિતામહ ભીષ્મે એકલાએ શંખ ફૂંક્યો અને એ જોઈને આખી સેના જોશમાં આવી ગઈ. કૌરવોએ બહુ મોટો અવાજ કર્યો, પણ આ અવાજ માત્ર બહારનો દેખાવ જ હતો. અંદરથી એમની પાસે ધર્મ નહોતો. જીવનમાં ઘણી વખત આપણી સામે મુશ્કેલીઓ કે વિરોધીઓ બહુ મોટો અવાજ કરીને આપણને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ એવા સમયે યાદ રાખવું કે માત્ર મોટા અવાજોથી કોઈ જીતી શકતું નથી. અંદરની શાંતિ અને સત્ય જ વધારે શક્તિશાળી હોય. હવે આપણે 14મા નંબરનો શ્લોક જોઈશું. કૌરવોના પ્રચંડ કોલાહલ પછી હવે પાંડવોના પક્ષ તરફથી એનો વળતો જવાબ આવે છે, જે આખું ચિત્ર બદલી નાખે છે. આ શ્લોકથી ભગવદ્ ગીતાના સાચા નાયકો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની એન્ટ્રી થાય છે. ત્યાર પછી બીજી તરફ પાંડવ સેનામાં સફેદ ઘોડાઓ જોડેલા એક વિશાળ અને દિવ્ય રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ, માધવ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના દિવ્ય શંખો વગાડ્યા. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં છુપાયેલા પાંડવોની જીતના સંકેતોનું બહુ સુંદર વર્ણન કરે છે. કૌરવો પાસે ભલે સંખ્યાબળ વધારે હતું, પણ પાંડવોના પક્ષમાં આ શ્લોકથી જ વિજયની ઘોષણા થઈ ગઈ હતી. અર્જુન પાસે જે રથ હતો તે સામાન્ય નહોતો. તે અગ્નિદેવે અર્જુનને ખાંડવવન દહન સમયે ભેટ આપ્યો હતો. આ રથ ત્રણેય લોકમાં ગમે ત્યાં વિજય મેળવી શકે તેવો શક્તિશાળી અને દિવ્ય હતો. સફેદ ઘોડા એ પવિત્રતા, સચ્ચાઈ અને વિજયના પ્રતીક હતા. આ દિવ્ય ઘોડાઓ ક્યારેય થાકતા નહોતા અને યુદ્ધમાં અજય હતા. સંજયે શ્રી કૃષ્ણ માટે માધવ શબ્દ વાપર્યો છે. મા એટલે લક્ષ્મીજી અને ધવ એટલે પતિ. જેના પક્ષમાં ખુદ લક્ષ્મીજીના સ્વામી અર્જુનના સારથી બનીને બેઠા હોય ત્યાં વિજય અને વૈભવ આપોઆપ આવી જાય છે. કૌરવો ગમે તેટલા શંખો વગાડે, પણ ભાગ્ય પાંડવોની સાથે જ હતું. કૌરવોના શંખો ભૌતિક હતા, જ્યારે શ્રી કૃષ્ણ અને અર્જુનના શંખો દિવ્ય હતા. આ શંખોનો અવાજ હૃદયને હલાવી નાખનારો હતો. અર્જુન પાસે સેના ઓછી હતી, પણ એના રથના સારથી ખુદ અનંત બ્રહ્માંડના માલિક શ્રી કૃષ્ણ હતા. જીવનની સફરમાં તમારી પાસે કેટલા સાધનો કે પૈસા છે તેનાથી ફરક નથી પડતો, પણ તમારા માર્ગદર્શક કોણ છે, તમે કોની સલાહ માનો છો, એ સૌથી વધારે મહત્વનું છે. જો સાચો ગુરુ કે માર્ગદર્શક સાથે હશે તો લાઈફની ગાડી ગમે તેવા તોફાનમાંથી પાર નીકળી જશે. સફેદ ઘોડા આપણને શીખવે છે કે આપણા વિચારો અને આપણો હેતુ હંમેશા સાફ અને પવિત્ર હોવો જોઈએ. જ્યારે તમે સચ્ચાઈના માર્ગ ઉપર હોવ છો ત્યારે અંદરથી એક અલગ જ દિવ્ય આત્મવિશ્વાસ પ્રગટે છે, તે સામેવાળાના ઘમંડને તોડી પાડે છે. હવે આપણે જોઈશું 15મા નંબરનો શ્લોક. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેનના અતિ પ્રતિભાશાળી અને દિવ્ય શંખોના નામ તથા તેમની વિશેષતાઓ બતાવવામાં આવી છે. ત્યાર પછી અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ ઋષિકેશે પંચજન્ય નામનો શંખ ફૂંક્યો. અર્જુન ધનંજયે દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને અતિ ભયાનક કાર્યો કરનારા અસાધારણ બળવાન ભીમસેન વૃકોદરે પૌંડ્રક નામનો શંખ ફૂંક્યો. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં વપરાયેલા દરેક અદ્ભુત શબ્દો અને નામો પાછળ ઊંડું રહસ્ય ખોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ માટે અહીં ઋષિકેશ શબ્દ વપરાયો છે. ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે સ્વામી, જે આપણા બધાની ઇન્દ્રિયોના માલિક છે. ભગવાન અંતર્યામી છે. તેઓ અર્જુનના મનની વાત જાણતા હતા અને કૌરવોના મનનો ડર પણ. એમનો શંખ પાંચજન્ય એ પંચમહાભૂતો ઉપર વિજયનો પ્રતીક હતો. અર્જુનનું એક નામ ધનંજય છે, કારણ કે ભૂતકાળમાં રાજસૂય યજ્ઞ વખતે તેણે ચારેય દિશાઓના રાજાઓને હરાવીને અઢળક ધન એકઠું કર્યું હતું. અર્જુન પાસે રહેલો દેવદત્ત શંખ એને ઇન્દ્રદેવ તરફથી ભેટ મળ્યો હતો, જેનો નાદ દુશ્મનોનું લોહી થીજવી દેતો. ભીમસેનને વૃકોદર કહ્યા છે, જેનો મતલબ થાય છે જેના પેટમાં વૃક નામની અગ્નિ છે, એટલે કે જે બહુ વધારે ખાઈ શકે છે અને પચાવી શકે છે. અને એમના કાર્યો અતિ ભયાનક હતા, એટલા માટે તેને ભીમકર્મા પણ કહ્યો છે. ભીમનો શંખ પૌંડ્ર એટલો મોટો અને વજનદાર હતો કે એને ઉઠાવવા માટે પણ અસાધારણ તાકાત જોઈએ. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આપણી ઇન્દ્રિયોના સાચા માલિક ભગવાન શ્રી કૃષ્ણ ઋષિકેશ છે. જો આપણે આપણું મન અને બુદ્ધિ એમના ચરણોમાં અર્પિત કરી દઈએ, જેમ અર્જુને પોતાનો રથ ભગવાનને સોંપ્યો હતો અને સંપૂર્ણ સમર્પણ કર્યું હતું, તો જિંદગીના કોઈ પણ યુદ્ધમાં આપણી ઇન્દ્રિયો આપણને ક્યારેય ભટકાવી શકશે નહીં. તો આપણે અત્યાર સુધીમાં 1 થી 15 શ્લોક જોયા. આ 1 થી 15 શ્લોકમાં આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે પક્ષપાત છોડી દેવો જોઈએ. હું અને મારુંનો અહંકાર જ વિનાશનું કારણ બને છે. વિરોધીઓ ગમે તેટલો મોટો અવાજ કરે, પણ જો તમે સાચા માર્ગ ઉપર હશો તો વિજય તમારો જ થશે. ભગવાનને સારથી બનાવો. આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને કૃષ્ણના ચરણોમાં સોંપી દો. જિંદગીનું કોઈ યુદ્ધ આપણને હરાવી નહીં શકે. કૌરવોના શંખોએ વાતાવરણ ગુંજાવ્યું
પણ પાંડવોના દિવ્ય શંખોએ કૌરવોના હૃદય ધ્રુજાવી દીધા. હવે પછીના આગળના શ્લોકોમાં આપણે જોઈશું કે કેવી રીતે અર્જુન બંને સેનાઓની વચ્ચે પોતાનો રથ લઈ જવાની વિનંતી ભગવાન શ્રી કૃષ્ણને કરે છે અને ત્યાંથી ગીતાજીનું જ્ઞાન પણ પ્રગટે છે. તો આગળની યાત્રા માટે પણ જોડાયેલા રહો. હરે કૃષ્ણ.